દિવ્ય ભાસ્કરના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 10 મોટા સમાચાર પર। અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણ રદ કરવામાં આવ્યો તો 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શો પણ 2 દિવસ મોડો શરૂ થશે। મનમોહન સિંહના નિધન પર 7 દિવસના રાષ્ટ્રીય શોક અંતર્ગત એએમસીએ આ સત્તાવાર જાહેરાત કરી છે। રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કરા પડ્યા તો અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો। સુરતમાં પતિએ પત્ની બાળકના ચપ્પાથી ગળા કાપી હત્યા કરી તેમજ યુવકે માતા પિતા પર ઘાતકી હુમલા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો। પારિવારિક મન દુઃખના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। માંડવી બીચ પર સ્કૂટર પર બોટલો અને ટીન મૂકી ખુલ્લેઆમ દારૂ બિયરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું। ભાઈ આવી જાઓ, માંડવી બીચે આવેલી દારૂ ન પીતો તો શું કરે? આવી જાઓ, દારૂ લો, દારૂ લો। અમદાવાદના ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કરનાર આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ કરી, જેનો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।